ભરૂચ શહેર અને જિલ્લામાં હેલ્મેટ, સીટ બેલ્ટ સહિતના ગુનાઓ થકી સામાન્ય વાહન ચાલકોને પોલીસ ઝડપી લે છે કે સીસીટીવી થકી ઓનલાઈન મેમો ઘર પર પહોંચાડી આપશે, પરંતુ માલ સામાન ભરી જતી ટ્રકો પ્રતિબંધિત સમય દરમિયાન ખુલ્લેઆમ હેરાફેરી કરતા જોવા મળે છે। ઘેટા બકરાની જે મુસાફરોને ગેરકાયદેસર બેસાડી ઇકો વાહન ગાડીઓ ખુલ્લેઆમ રોડ પર નરી આંખે દોડતી જોવા મળે છે। ખાનગી પાસિંગ ધરાવતી ગાડીઓમાં મુસાફરો બેસાડી પોલીસની નજર સામેથી જ પસાર થતા વાહન ચાલકો સામે પોલીસ સ્ટાફ આંખ આડા કાન કરી આ વાહનોને છૂટતી ફરવાનો જાણે પરવાનો આપી દીધો છે કે પછી હપ્તા રાજ જવાબદાર છે તે તપાસનો વિષય છે। ભરૂચ શહેરના પૂર્વ અને પશ્ચિમ દિશાના રેલવે સ્ટેશન નજીક ઇકો વાન સહિતના વાહનો જાહેરમાં મુસાફરી ભરી જતા હોય છે। એક માહિતી મુજબ અન્ય રાજ્યોમાંથી રોજીરોટી મેળવવા આવતા પરપ્રાંતિયોને ફોસલાવી ડરાવીને ઇકો વાહનોમાં ઠૂસાઠૂસ ભરી લઈ જતા હોય છે, ત્યારે સ્થાનિક પોલીસ મૂક પ્રેક્ષક બની જતા લોકોમાં રોષ જોવા મળે છે। હપ્તા રાજથી રોજી મેળવતા બે જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા રિક્ષા એસોસિએશનમાં પ્રમુખ આબિદ મિર્ઝાએ માંગ કરી છે। જિલ્લા પોલીસ અધિકારી આ બાબતને ધ્યાને લઈ ત્વરિત કામગીરી કરી બતાવે તે જરૂરી, અન્યથા ભ્રષ્ટાચાર થઈ કોઈનો ભોગ લેવાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ કોની છત્ર છાયામાં આ ઇકો ગાડીઓ ચાલે છે, પોલીસ એક્શન કેમ નથી લેતી? જંબુસર બાયપાસ સુધી આખા રોડ ઉપર ઇકો ગાડીઓ ગેરકાયદેસર આઈટીઓ પીઆઈ ને મેં રજૂઆત રાખી અને ભરૂચ સિટી પીઆઈ ને 3 થી 4 વાર મેં રજૂઆત રાખી છે। તમામ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે આ એ ડિવિઝન પીઆઈ, સી ડિવિઝન પીઆઈ અને તાલુકા પીઆઈ અને બી ડિવિઝન પીઆઈ કાયદેસરની આ ઇકો ગેરકાયદેસર ચાલે છે એના પર એક્શન લે તો રિક્ષા ચાલકોનો ધંધો જતો રહ્યો છે। ઇકો ગાડીવાળા રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવીને દાદાગીરીથી પેસેન્જર લઈને જાય છે। આ કોની છત્ર છાયામાં છે? હું સિટી પીઆઈ ને ભરૂચ સિટી પીઆઈ ટ્રાફિકના આ ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે કોના રેમ વિરુદ્ધ આ ઇકો રોડ પરથી ભરાય છે, કાયદેસર એના ઉપર એક્શન લેવામાં આવે ને બંધ કરવામાં આવે। મન તો આંદોલન અમે કરશું, આવી આ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ।